સફરજન નું શાક થોડું બને? બધી વસ્તુ નું શાક બને તો સફરજન નું શાક કેમ ન બને? સાનો મનો બે કેવો માણસ છે, સફરજન નું શાક બનાવવાનું કે તો પણ સફરજન નું જ્યુસ એ બને. હાલો ને જ્યુસ બનાવી નાખવી. પણ આ મરસા વાળા સફરજન નું જ્યુસ બનાવશું તો તીખું બનશે કે ગયું? મરસા વાળા સફરજન નું તીખું જ્યુસ બને ને. તો તીખું થોડું જ્યુસ બનાવવાનું હોય, ગળ્યું જ્યુસ બનાવવાનું હોય. આ ઈ હાસું. હું ઈ હાસું. હમણાભાઈ આની પાસે 200 રૂપિયાના સફરજન બગાવ્યા હતા, તાર મીઠું મરચું નાખીને તીખા સફરજન બનાવી નાખ્યા. હે હવે ઈ વાત જવા જો, હાલો ધમાલ જોવા. હે ધમાલ ઈ હું? એ જંગલી ડાન્સ ક્યાં છે? ભોળા આપણા ગામમાં રિસોર્ટ નથી એમાં? તો હાલો હાલો ભોળા દાદા ધમાલ જોવા જાવી. અરે મજા આવી જશે તમને ધમાલ જોવાની. ખાલી 150 રૂપિયા ટિકિટ છે. અરે ના તો અમારે ન થવું હો. ભોળા દાદા હાલો ને ધમાલ જોવા જાવી. ધમાલ જોવાની મજા આવશે. રોજ આવડા તમને છેતરીને પૈસા નથી લઈ જતા. 150 રૂપિયા આપી જો ને. એ હારું. અલે 150 રૂપિયા હાલ. ભાઈ તો તમને ડિસ્કો જોવા મળશે. અરે ખુશ થઈ જાઓ તમે. હાલો હા હાલો. તો અહીંયા અંદર રિસોર્ટમાં ધમાલ ચાલુ છે. તમે ધમાલ દો કે હમણાં એની આવી વાંધો નહીં. ધમાલ ચાલુ છે હું. ખબર નહોતી ધમાલ ચાલુ છે તો કાળુના ધમાલ જોવા આવે. શું કરું? ટિકિટ લીધેલી છે તો અહીંયા દિવાલે ઉભા ઉભા ધમાલ શું કામ જોઈ? તારું હાસું તો રિસોર્ટમાં જઈને ધમાલ જોઈ. પણ ધ્યાનો તો બંધ છે. બકુડાને મંગાભાઈ ને ગોતવી. ટિકિટ કોઈ છે? હાલો હાલો. ઈવડાઈ ભલે દિવાલે થી ઉભા ઉભા ધમાલ જોતા, આપણે અહીંયા બેઠા બેઠા એ સફરજન ખાવી. પણ સફરજન ક્યાં ખવાય એમ છે. એકલું મીઠું મરચું છે, તીખા લાગશે. આપણે 150 રૂપિયા આવ્યા છે ને, હાલો ને બીજા સફરજન લઈ આવીને ખાવી. પણ આપણા પૈસા આવ્યા ઈ ભલે આપણા ખિસ્સામાં પડ્યા. આ સફરજન છે ને, સફરજન ને ધોઈને ખાવી તો તીખાશ વહી જાય. લ્યો આ તો જાવ સફરજન ધોઈ આવો. ઈવડાઈ ભલે દિવાલે ટીંગાઈને ધમાલ જોતા, અમારે તો એ અહીંયા બેઠા બેઠા સફરજન ખાવા છે. બોલો જો એવડાય ને તો મગજ જ નહીં આવ્યું હોય ને, પાણીથી સફરજન ધોઈ નહીં કહેવાય તો તીખાશ ન વહી જાય. એને ક્યાં બકુલભાઈ એક મગજ જ છે. હવે ખાવ તો મીઠા લાગશે સફરજન. હા સફરજન તો ગયા થઈ ગયા. હું તો પછી આવડા તો આમ ફરીને અહીંયા આપણી વાડી આવી આવ્યા. બોલો પા લાવો મને 150 રૂપિયા પાછા હાલો. ક્યાંના 150 રૂપિયા પાછા? તો કઈ દિવાલે થી દોકાન ધમાલ જોવાના થોડા 150 રૂપિયા હોય? એટલે 150 રૂપિયા લીધા. અંદર ખુરશી બેહીને ધમાલ જોવાના તો 1500 રૂપિયા થાય. તો પણ તમારે કેવું જોવે ને, એમ તો 1500 રૂપિયા આપે. આવડાને 150 રૂપિયા નો આપે તો પણ પૈસા પાછા લઈ લો. લાવો મને પૈસા પાછા હાલો. ઉભા રહ્યો. તમે 150 રૂપિયા ટિકિટ ના આપ્યા, તમે ધમાલ જોઈ કે નહીં? હા ધમાલ તો જોઈ. આ તો હવે કઈ થોડા પૈસા પાછા મળે? પાછા પૈસા કેમ ન મળે? ઉપર ધોકો લેવા દેતો. ભાગો મંગળા ભાઈ. 150 રૂપિયા નો આપો તો કઈ નઈ, સફરજન તો આપતા જાવ. પણ સફરજન ક્યાં ખવાય એવા છે? સારું ને મેં તીખા સફરજન બનાવી નાખ્યા તે. સાંગનો મનો દેહ ને